તેમના આશીર્વાદ વિના જીવન વ્યર્થ થતું જાય છે અને આપણું આખું જ જીવન નિષ્ફળ થઈ જાય છે. આજના આધુનિક યુગમાં બાળકો પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. જેને તમારી આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું એને તમે ગઢપાણમાં હાથ નથી પકડી શકતા. જેને તમારો નાનપણનો બધો ખર્ચો ઉપાડ્યો એને તમે ખાવા પીવા ખર્ચો નથી કરી શકતા. પિતાની હિંમત અને માતાનો આદર જો આપણને બાળપણમાં મળે છે તો તેનાથી આખી જિંદગી શ્રેષ્ઠ અને સન્માન આપવા જરૂરી છે. માતા પિતા એ આપણા જીવનના સૌથી મહાન માર્ગદર્શક છે. તેમના આશીર્વાદ વિના જીવન અઘરું છે. ઘરમાં પિતાનું સ્થાન મસ્તકનું છે જ્યારે માતાનું સ્થાન હૃદયનું છે. મસ્તક ઘર ચલાવે છે જ્યારે હૃદય ઘર ટકાવે છે. એટલે જ તો કહેવાય છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આમ તો હું દુનિયાની નજરમાં ઘણી સક્ષમ છું પણ આ બે મહાસાગરનો ઋણ ચૂકવવામાં અસક્ષમ છું. એક પિતાના પરસેવાનું ને બીજું માતાની મમતાનું. બધા પ્રેમ બતાવવા કરે છે પરંતુ જે બતાવ્યા વગર પ્રેમ કરે એ માતા પિતા. ભલે ને ગમે તેટલી મુશ્કેલીઓ હોય પરંતુ આપણને આજ પણ ન આવવા દે. તે પોતાના બાળકો માટે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરે છે. ભલે ને ગમે તેટલી પરિસ્થિતિ હોય પરંતુ તે પોતાના બાળકો માટે પોતાની ઈચ્છાઓનો ત્યાગ કરે છે અને આપણી બધી જ ઈચ્છા પૂરી કરે છે. માતા પિતા જ્યારે બોલે છે ત્યારે તેમની મહેનત અને સંઘર્ષ યાદ આવે છે. જ્યારે આપણા હજારો સપના તૂટી જાય છે ત્યારે તેને જીવિત કરનારા બે જ વ્યક્તિ મળે છે, માં અને બાપ. પ્રેમથી ભરેલું તેમનું હૃદય અનમોલ છે. તેઓ